કેમ છો મિત્રો? જો તમને પણ તમારા બગીચામાં ટમાટરના છોડમાં બહુ બધા ટમાટર જોઈતા હોય તો એની માટે એક જ ટીપ છે જે તમને ફોલો કરવી પડશે. પણ એની પહેલાં તમે આ છોડ જુઓ કે આમાં કેટલા બધા ફૂલો આવ્યા છે અને ટમાટર પણ કેટલા સરસ આવી ગયા છે. થોડા નાના છે, થોડા મોટા છે, હજુ તો ફ્લાવરિંગ ચાલુ જ છે. એની માટે તમારે પણ તમારા બગીચામાં તમારો જે છોડ છે ને નાનકડું, એમાં નીચેના પાંદડા એક્સ્ટ્રા જે છે એ તોડી નાખવાના છે, જેનાથી છોડની બધી એનર્જી છે ને ફ્રૂટ બનવામાં ભેગી થાય. એક્સ્ટ્રા પાંદડા હશે તો ફ્રૂટિંગ બરાબર નહીં થાય. તમે જોઈ શકો છો કે આ જે બ્રાન્ચ છે એ મેઇન બ્રાન્ચ છે. મેઇન બ્રાન્ચમાં નીચેથી મેં બધી એક્સ્ટ્રા ડાળીઓ કાપી કાઢી છે, તો બસ ઉપર ફ્રૂટિંગ અને ફ્લાવરિંગ આવી ગઈ છે. આ જ રીતે મેં બધા ટમાટરના બધા છોડમાં કર્યું છે. તમે જોઈ શકો છો આ બ્રાન્ચમાં પણ નીચે એક્સ્ટ્રા એક પણ ડાળી નથી. તો તમે પણ તમારા બગીચામાં આ ટ્રીક ફોલો કરો અને તમારા બગીચામાં કેટલા ટમાટર થયા છે પ્લીઝ મને કોમેન્ટ કરીને બતાવો કે તમે મારી ટિપ્સ ફોલો કરો છો કે નહીં. મને સપોર્ટ કરો. થેન્ક યુ.